અત્યારે ધીમે ધીમે જે કોટ વિસ્તાર છે ત્યાં ગતિમાન થઈ રહી છે, ત્યાં આગળ વધી રહી છે અને એક બાદ એક આપ ટેબ્લોઝ જોઈ રહ્યા છો। આ તમામ એ ટેબ્લોઝ છે કે જેઓ અહીંથી જે લોકો પણ શ્રદ્ધાળુઓ છે કે જેઓ રથયાત્રાના દર્શન માટે આવતા હોય છે તેમને પ્રસાદી તો આપે જ છે, પરંતુ તેની સાથે સાથે એક સોશિયલ મેસેજ આપવાનો પણ પ્રયત્ન આ જે ટેબ્લોઝ છે તેના દ્વારા કરવામાં આવે છે। અત્યારે જે પ્રકારની સ્થિતિ ભારત અને પાકિસ્તાન વચ્ચે બની તો તેની જે ઘટનાક્રમ છે તે દર્શાવતા પણ ટેબ્લોઝ છે, જ્યારે બીજી તરફ જે પ્લેન ક્રેશ થયો એ પ્લેન ક્રેશની પણ ઘટના દર્શાવતા જે ટેબ્લોઝ છે સામેલ કરવામાં આવ્યા છે। સોશિયલ મેસેજ આપવાની સાથે સાથે જે બાળકો છે તેઓ પણ આ ટેબ્લોઝમાં સવાર છે અને આપણી જે ત્રણેય સેનાઓ છે તેના વેશભૂષા ધારણ કરીને બાળકો પણ આ રથયાત્રાનો ભાગ બની રહ્યા છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ। રથયાત્રાની શરૂઆત થઈ ચૂકી છે અને રથયાત્રામાં 100 થી વધારે ટેબ્લો, 20 થી વધારે ભજન મંડળીઓ, અખાડાઓ, ગજરાજ અને મોટી સંખ્યામાં ભક્તો જોડાયા છે, ભજન મંડળીઓ પણ છે અને આ દ્રશ્યો આ મંદિર પરિસર પાસેના કે જ્યાં જોઈ શકાય છે કે આ લોકો અહીંયા ઢોલના તાલે જે છે તે ઝૂમી રહ્યા છે, અખાડાવાળા પણ છે। અહીંયા ભગવાન જે માથે લઈને આ ભક્ત નીકળ્યા છે તેમની સાથે વાત કરશું। આપ કહાં સે આયો? અમદાવાદ છે। અમદાવાદ કયું મંડળ છે? ભક્તિ મંદિર। અચ્છા, કેવું લાગી રહ્યું છે? બહુ આનંદ આવે છે, બહુ મજા આવે છે, દર વર્ષે આવીએ છીએ। ક્યાંથી આવો છો? અમે અમદાવાદ મેઘાનગરથી આવીએ છીએ। હું ટોટલ 15 વર્ષથી હું મેઘાનગરથી આવું છું। હું ટોટલ 15 વર્ષથી આવું છું। જગન્નાથ મંદિરમાં મને આવવાથી કાલ સવારના 4 વાગ્યાના આવ્યા છે, એમને એટલો આનંદ ઉત્સાહ થાય છે કે જે તમે પૂછો જ નહીં। સાંજ સુધી જ્યાં સુધી નિજ મંદિરમાં રથ પાછા નહીં આવે ત્યાં સુધી અમે નાચતા રહીશું, કૂદતા રહીશું અને આવી રીતે નાચું બનાવતા રહીશું। અમારી એક જ પ્રાર્થના છે કે જે પ્લેન ક્રેશમાં લોકો મૃત્યુ પામ્યા છે એમની આત્માને શાંતિ મળે અને બીજી વાત કે ભગવાન સુખ શાંતિથી બધાની યાત્રા સફળ કરે અને ભગવાન જગન્નાથ પાછા આવે એવી અમે આ એક પ્રાર્થના લોકો કરી રહ્યા છે અને આ દ્રશ્યો, આ ઉત્સાહ, આ ઉમંગ, આ જે ભક્તોના, આ લોકોના જેઓ રથયાત્રામાં અહીંયા સામેલ થયા છે। બેન, તમે ક્યાંથી આવ્યા છો? બહુ આનંદ આવે છે, અમને બહુ નાચવાની મજા આવે। અમે બહારથી આવ્યા છીએ, મજા આવે, અહીંયા આનંદ લેવા આવ્યા છે। દર વર્ષે આવો છો? મેઘાણીનગર ગાંધીનગરથી આવે છે। આપ અમે દર વર્ષે અહીંયા રથયાત્રા આવીએ છીએ, પૂજા કરીએ છીએ અને આનંદ કરીએ છીએ। 2048માં અમે દર વર્ષે અહીંયા જગન્નાથ મંદિર દર્શન કરીએ છીએ, મોજ કરીએ છીએ, આનંદ ખુશ કરીએ છીએ। આ જે માહોલ ખૂબ ઉત્સાહ ઉમંગ ભર્યો જોવા મળી રહ્યો છે અને આ રથયાત્રાના સીધા દ્રશ્યો, આ ભક્તોના દ્રશ્યો અને આ ઉજવણીના દ્રશ્યો કે જ્યાં ભક્તો તાલે ઝૂમી રહ્યા છે, ભજન કીર્તન કરી રહ્યા છે અને રથયાત્રાની મજા માણી રહ્યા છે। કેમેરામેન ચર્ચા સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, અમદાવાદ। ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે સીધી વાત કરીશું આપણે દ્રશ્યો દેખાડીને કે આપ જે જોઈ રહ્યા છો અત્યારે દ્રશ્ય એ ભગવાન જગન્નાથજીનું મંદિર છે। આ મંદિરની બહાર ત્રણે રથ જે છે અત્યારે લાવી દેવામાં આવેલા છે અને રથયાત્રાની શરૂઆત થઈ ચૂકી છે, જેની અંદર વાત કરવામાં આવે તો 20,000થી પણ વધારે પોલીસ કર્મચારી અને અધિકારીઓ આખા રૂટ ઉપર તૈનાત કરવામાં આવેલા છે। સાથે જ તે વાત કરવામાં આવે તો ટેકનોલોજી, તો આપ જોઈ શકો છો કે મંદિર નજીકથી જ તે એક આ ડ્રોન જે છે અત્યારે ઉડાડવામાં આવી રહ્યો છે અને આજુબાજુના 2 થી 2.5 કિલોમીટર સુધીનો એરિયો જે છે આ ડ્રોન દ્વારા કવર કરવામાં આવતો હોય છે। એટલે કોઈપણ શંકાસ્પદ ગતિવિધિ જો જણાય કોઈપણ ધાબા ઉપરથી કે કોઈપણ જગ્યાએથી તો સીધી જ તેમાં પકડી શકાય છે અને આ જ પ્રકારે આખા રથયાત્રાના રૂટ ઉપર આ પ્રકારે 20થી પણ વધારે જે ડ્રોન જે છે એ ઉડવાના છે। સાથે જ તે અત્યારે તમે જોઈ શકો છો કે ટ્રકની નીકળવાની શરૂઆત થઈ ચૂકી છે। ટ્રકની અંદર અલગ અલગ પ્રકારની પ્રસાદીઓ જે છે એ પણ આપવામાં આવી રહી છે અને ટ્રકની અંદર અલગ અલગ પ્રકારની ઝાંખીઓ જે છે દેશભક્તિની હોય કે એક સમાજના સંદેશને લગતી હોય તમામ પ્રકારની ઝાંખીઓ જે છે એ પણ જોવા મળી રહી છે। કેમેરામેન અમિત મકવાણા સાથે ઉદય રંજન, ઝી મીડિયા, અમદાવાદ। રથયાત્રાનું આગમન હવે રાયખડ 4 રસ્તા આગળ થઈ ચૂક્યું છે અને અત્યારે દ્રશ્યો હાલ આપ જોઈ રહ્યા છો કે જે રથયાત્રાની આગેવાની જે ગજરાજ કરાવતા હોય છે એવો અત્યારે રાયખડ પહોંચી ચૂક્યા છે। લગભગ 17 થી 18 જેટલા ગજરાજ છે કે જેઓ આ રથયાત્રાનું પ્રસ્થાન કરાવી રહ્યા છે અને કારણ કે ગજરાજને ગણેશજીનું જ સ્વરૂપ માનવામાં આવે છે તો લોકોની એવી આસ્થા પણ તેમની સાથે જોડાયેલી છે, એટલે જ્યારે પણ ગજરાજ અહીંથી પસાર થઈ રહ્યા છે તો લોકો તેમને ગજરાજને પ્રસાદી આપીને તેમનું સ્વાગત કરી રહ્યા છે।
ગજરાતને જે ફળો ભાવે છે એ આપીને તેમનું સ્વાગત કરી રહ્યા છે અને સાથે જ કારણ કે 148મી રથયાત્રા છે તો એ જ પ્રકારનો જે માહોલ છે એ પણ જોવા મળી રહ્યો છે. લોકો સાથે વાતચીત કરીશું. ગજરાતની સેવા મંદિરમાં તો ખૂબ કરો છો આપ, આજે ગજરાજ પ્રસ્થાન કરાવી રહ્યા છે રથયાત્રાનું, શું કહેશો? અમારા ગજરાજ જે છે ગણપતિનું સ્વરૂપ કહેવાય. કોઈ પણ માંગલિક કાર્ય કરીએ એમાં સર્વપ્રથમ ગણપતિ પૂજન કરવામાં આવે છે. એને ધ્યાનમાં રાખીને અમારા ભગવાન જગન્નાથજીની રથયાત્રાની આગેવાની પણ ગજરાજ મહારાજ કરે છે. નિર્વિઘ્ન યાત્રા નિજ મંદિરથી નીકળીને નિજ મંદિર પરત ફરે એના માટે ગજરાજને આગળ રાખવામાં આવે છે, જેનાથી સર્વ કાર્ય નિર્વિઘ્ન પૂર્ણ થાય. અને બીજી વાત, આજે અમારા માટે દરેક વસ્તુ બમણી છે, કેમ કે એક તો રથયાત્રાનું અમારા માટે દિવાળી જેવું પર્વ છે અને બીજા નંબરમાં અમારા મહંત શ્રી મહામંડલેશ્વર દિલીપદાસજીનું આજે જગતગુરુ તરીકે પટ્ટાભિષેક કરવામાં આવ્યું છે. બિલકુલ. તો જે મંદિર પ્રશાસન છે તેમણે પણ ઘણા લાંબા સમયથી તૈયારીઓ કરી છે. સાથે જ આપ પોલીસ બંદોબસ્ત પણ જોઈ શકો છો. અલગ અલગ જે સિક્યુરિટી ગાર્ડ છે, સિક્યુરિટીનો સ્ટાફ છે, આપણી જે ફોર્સિસ છે તેની પણ મદદ અહીં લેવામાં આવી છે અને સાથે જ એક શાંતિપૂર્ણ વાતાવરણ વચ્ચે તમામ જે શ્રદ્ધાળુઓ છે કે જેઓ આ રથયાત્રાના દર્શન કરવા માટે આવ્યા છે તેઓ દર્શન કરી શકે, ભગવાનના આશીર્વાદ મેળવી શકે એ પ્રકારનું વ્યવસ્થાનું આયોજન પણ પ્રશાસને કર્યું છે. કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી24 કલાક, અમદાવાદ. તો ધીમે ધીમે રથયાત્રા આગળ વધી રહી છે અને આપ જુઓ કે ટેબ્લોમાં જે અલગ અલગ રીતે ટેબ્લો તૈયાર કરાયા છે ને આ વખતે ખાસ થીમ પણ તૈયાર કરવામાં આવી છે. ત્યારે હા, રથયાત્રા જે આગળ વધી રહી છે ને આજનો દિવસ ખાસ